આ લૂંટારા ધૂતારા ચોર ડમી ફરજી લોકોના ભરોસાની સરકાર બની ગઈ હોય અને જેને કહી શકાય કે સડકથી લઈને સચિવાલય સુધી અને ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ઉદાહરણો આપણી સામે આવતા હોય. પહેલાં તો એવું થતું હતું કે નકલી પીએસઆઈથી લઈને નકલી પીએમઓ સુધી જોયા, નકલી સરકારી કચેરીઓ જોઈ, નકલી કલેક્ટર ઓફિસે જોઈ લીધી અને એ કયા કયા પ્રકારના નકલી લોકો આપણે જોયા સરકારમાં એ આપણે સૌએ મીડિયાના માધ્યમથી જોયું છે. આજે પ્રશ્ન એવો મોટો બન્યો છે કે ગુજરાત રાજ્યના એક ગામમાં લોકોને જમીન ફાળવી દેવામાં આવે, લોકોને જમીન વેચી દેવામાં આવે અને 2 વર્ષ સુધી સરકારના અધિકારી તલાટી મંત્રીથી લઈ ટીડીઓ મામલતદાર સુધી જ્યારે એવું કહેવામાં પોતે ધારાસભ્ય સ્વીકારતા હોય કે દર અઠવાડિયે જમીનનો હિસાબ લેવામાં આવે છે, તો આ 2 વર્ષમાં હું માનું છું 1 વર્ષમાં 52 અઠવાડિયા હશે, તો આ 2 વર્ષમાં હું માનું છું 100થી પણ વધારે અઠવાડિયા થયા હશે અને 100થી પણ વધારે મીટિંગ થઈ હશે. ત્યારે 100થી વધારે મીટિંગ થઈ હોય તો આ ત્રાકુડા ગામની જમીનનો હિસાબ કોણે ના લીધો? અને સ્પષ્ટપણે એવું માનવું છે કે સત્તામાં બેઠેલા લોકો આમાં ભાગીદાર હશે ત્યારે જ આંખ આડા કાન થયા હશે. કોક તો આમને બચાવતું હશે. આ ચમરબંધીઓ જે છે, જ્યાં જમીનનો કૌભાંડ, જમીનનો વેપલો કર્યો છે, એ ચમરબંધીઓની પાછળ કોઈક મોટો હાથ હશે તો જ આ શક્ય બને રોનકભાઈ.